નમસ્કાર મારા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કપાસની ખેતી વિશે અને કપાસની અંદર અમે જે ખાતરનો ઉપયોગ કર્યો છે અને જે દવાનો છંટકાવ કર્યા પછી જે અત્યારે આ પાણી વાળ્યું છે એ વિશે। તો સૌથી પ્રથમ તમે જોઈ શકો છો મારા બધા ખેડૂત મિત્રો કે આજે કપાસની અંદર આપણે પાણી વાળી દીધું છે અને હવે કપાસની અંદર કેટલું લિમિટમાં પાણી આપવું અને કેવી રીતે આપવાથી કપાસનો વિકાસ સારો થાય છે અને ખેડૂતને સારો ફાયદો થાય છે એ વિશે જાણીશું। અને સૌથી પ્રથમ મારું કહેવું એ છે કે અમારા વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો। વિડીયો સારો લાગે તો લાઇક, શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા। તો સૌથી પ્રથમ મિત્રો તમે જોઈ શકો છો મારા ખેડૂત મિત્રો કે આ જે કપાસ તમને જોવા મળી રહ્યો છે મારાથી પણ લાંબી હાઈટ છે અને મારાથી પણ વધારે ઊંચો જોવા મળી રહ્યો છે। તો આ કપાસની અંદર કયા કયા ખાતરો નાખ્યા છે અને કઈ દવાનો છંટકાવ કર્યો છે એ વિશે આજે આપણે વાત કરીશું અને જ્યારે આપણે કેટલા સમયે કપાસની અંદર પાણી આપવું। તો સૌથી પ્રથમ મિત્રો જ્યારે કે આજે વરસાદને આએ ઓછામાં ઓછા 20થી 25 દિવસ થઈ ગયા છે અને કપાસ આપણે સુકાતો હતો એટલા માટે આપણે કપાસની અંદર પાણી વાળી દીધું છે। તો તમે જોયું કે ઢાળિયાથી કપાસની અંદર પાણી આવી રહ્યું છે અને આપણો કપાસ એકદમ સારો અને વિકાસમાં પણ સારો છે અને હાઈટમાં પણ સારો છે। તો હવે વાત કરીશું કપાસની અંદર પોપટ એટલે કે પોપટ ઘણા લોકો એવું કહેતા હોય છે, ઘણા ખેડૂત ભાઈઓ અમુક કહેતા હોય છે બાજ, અમુક ખેડૂતો કહેતા હોય છે વિકાસ, અમુક ખેડૂતો કહેતા હોય છે ફાલ અને અમુક એવા ખેડૂતો હોય છે કે કપાસની અંદર પોપટ નાના બેસે છે। તો હવે આપણે બધી ભાષામાં વાત કરી લીધી। તો હવે જે આ કપાસનો છોડ તમને જોવા મળી રહ્યો છે એની અંદર નાની પોપટ અને નાના બાજ ખૂબ જ જોવા તમને મળતા હશે। તો હવે સૌથી પ્રથમ એનો વિકાસ સારો થાય અને ખેડૂતોને ફાયદો સારો થાય અને વિકાસ અને ફાલ વધારે થાય એના માટે કઈ દવાનો છંટકાવ કરવો અને કેટલા સમયે કરવો એ વિશે આજે જાણીશું। તો સૌથી પ્રથમ મિત્રો હું તમને મારો જે કપાસ બતાવ્યો છે, મારા કપાસની અંદર જે પોપટ છે, જે બાજ છે, વિકાસ છે અને ફાલ છે એ પણ તમે જોઈ શકો છો। તો તમને અત્યારે જોવા તો મળી જ રહ્યું હશે કે આપણો કપાસ કેટલો ઊંચો છે, કેટલી હાઈટ છે અને કેવો સુંદર કપાસ છે। તો હવે ખેડૂત મિત્રો આજે આપણે આ કપાસની અંદર કઈ દવાનો છંટકાવ કરવાનો છે। તો સૌથી પ્રથમ તો જે આ કપાસનો છોડ તમને જોવા મળી રહ્યો છે આવી રીતે કપાસનું એક નાનકડું છોડનું પત્તું ચેક કરવાનું છે અને આવી રીતે જોવાનું છે તો શું એની અંદર આપણને કઈ રોગ જોવા મળતો હોય, કંઈક એવી નાની ઈયળો જે છે મચ્છી એવું ફરતું હોય તો આપણે એ પ્રમાણે એ આધારે એની દવાનો છંટકાવ કરી શકીએ છીએ। તો અત્યારે ચિપ્સ જેવી નાની ભૂરા કલરની ફૂદીઓ જોવા મળી રહી છે તો હવે એના માટે કઈ દવા નાખવાની અને એ દવાથી શું ફાયદો? તો એની અંદર એ દવા નાખવાથી ચિપ્સ જેવી ચિપ્સ કહેવામાં આવે છે એ મરી જાય છે અને એટલે કે ચિપ્સ કપાસની અંદરથી હટી જાય છે એ દવાનો છંટકાવ કરવાથી। ચિપ્સની દવા એકદમ નાની બાટલી આવે છે, એનું નામ છે ખુખુ અને એ સૌપ્રથમ દવા વાપરવાથી કપાસ વિકાસ પણ સારો કરે છે, કલર પણ સારો થાય છે અને ફાયદો પણ ખેડૂતોને સારો થાય છે। તો તમે જુઓ કે આ ખુખુ દવા વાપરવાથી મને કેટલો ફાયદો છે, મારો કપાસ કેવો છે। તમને સારો વિડીયો લાગે તો લાઇક, કમેન્ટ અને શેર કરી દેજો। તો આજના વિડીયોમાં આટલું જ, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું।